લોકસભા ચૂંટણી સીએમ વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાશે. ભાજપ મોવડી મંડળ સંતુષ્ટ હોવાની સૂત્રો તરફથી માહિતી. રાજ્યની શાળા અને કોલેજોમાં સેમેસ્ટર પ્રથા રદ કરવાની સરકારની વિચારણા, તો ખાનગી શાળામાં ફી નિયમન માટે સમિતિની રચના. સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત, તો ભરૂચના વડદલા ગામે તળાવની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થતા બાળકીનું મોત. અમદાવાદના નિકોલમાં જ્વેલર્સે વ્યાજખોરના ત્રાસથી ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. 3 શખ્સોની ધરપકડ. સુરતના કતાર ગામમાં ડમ્પર અને બાઇક વચ્ચેનો અકસ્માત સીસીટીવીમાં કેદ, તો રાજકોટમાં અસામાજિકનો આતંકનો સીસીટીવીમાં પુરાવો. સાંસદ કેસી પટેલ પર આરોપ લગાવનારી મહિલાની ધરપકડ. દિલ્હીની 30,000 કોર્ટે મંજૂર કર્યા 5 દિવસના રિમાન્ડ. ડીવાયએસપી રીના મુનશીને પદ પર હાજર નહીં રહેવાનો હાઈકોર્ટે કર્યો આદેશ. આગામી હુકમ સુધી રહેવું પડશે રજા પર.